પ્રાકૃતિક ખેતીના આયામોમાં છેલ્લો જે આયામ છે એની અંદર સહજીવન અને એમના સિદ્ધાંત શું છે, કયા સિદ્ધાંતથી સહજીવન કામ કરે છે. એટલે ઘણાને એવું થતું હોય કે અમે આમ ખેતી કરીએ છીએ, આમ કરીએ છતાં કંઈ પરિણામ મળતું નથી. તો એના માટે ખાસ તો તમે એક આ વસ્તુ જોઈ શકો છો કે બરાબર સહજીવનના સિદ્ધાંતોની આપણે વાત કરીએ તો જો હવે એના શું છે, આપણે સહજીવન જોયું કે મિશ્ર પાક કહેવાય ને, શું કહેવાય ને? મિશ્ર પાક. જોયું તો યાદ હોય બરાબર. મિશ્ર પાક છે એ આપણે એને કહી શકીએ છીએ. તો એમાં એક દળી અને દ્વિદળી, હે ને, એ કઈ રીતે કાર્ય કરે છે અને કોની સાથે કયો પાક લેવો છે, મુખ્ય પાક કયો છે, એને આને કયો સહજીવી પાક લેવો છે, એને સપોર્ટેડ હોય એવો, હે ને. અને સહજીવી પાક હોય તો એને મુખ્ય પાક કયો લેવો જોઈએ, ઉલટ સુલટ છે. એટલે બરોબર સમજી લો, જો એક દળી હોય, મુખ્ય પાક તમે એક દળી વાવો છો, જેમ કે ઘઉં, બાજરી, મકાઈ, શેરડી, જો આ એક દળી તમે પાક મુખ્ય પાક તરીકે વાવતા હોય ખેતરમાં, તો એને સહયોગી પાક તરીકે દ્વિદળી છે વાલ, ચણા, મગ, ચોળી, રાજમા વગેરે હોવા જોઈએ. આ સિદ્ધાંત છે સહજીવનનો. આ સિદ્ધાંત મેં તમને આગળ ઉદાહરણ આપ્યું હતું કે ઘઉં છે, ઘઉં એની આગળ અમે શું નાખતા હતા? ચણા નાખતા, હે ને. આપણો વિડિયો પણ છે YouTube ની અંદર. ચાલો હવે શું કીધું? એક દળીની આગે દ્વિદળી. રેડી? ઘઉં, બાજરી, મકાઈ, શેરડી એક દળી છે, હે ને. તો એક દળીને સહયોગી હોય એટલે દ્વિદળી કહે તો વાલ, ચણા, મગ, ચોળી અને રાજમા, રેડી, એની હારે હોવો જોઈએ. ચલો મુખ્ય પાક દ્વિદળી. ઘણા વાવતા હોય મુખ્ય પાક દ્વિદળી હોય, જેમ કે તુવેર હોય, સરગવો હોય, મેથી હોય, ધાણા હોય. હાલો, એમની સાથે સહયોગી પાક તરીકે કેવું હોવું જોઈએ? એક દળી. ઉલટ સુલટ થઈ ગયું. જો આયા મુખ્ય પાક એક દળી, સહયોગી પાક દ્વિદળી, મુખ્ય પાક દ્વિદળી, તો સહયોગી પાક એક દળી. ધાન્ય વર્ગીય. કેવું? ધાન્ય. જે પાકનો સીધો અન્ન તરીકે ઉપયોગ થતો હોય તો એને ધાન્ય પાક કહેવાય. અન્ન જેમાંથી રોટલા બને. મકાઈ હોઈ શકે, ઘઉં હોઈ શકે, બાજરી હોઈ શકે, જુવાર હોઈ શકે. ઘણા પછી આ ડાંગ બાજુ તમે જોજો ઘણા ચોખાના રોટલા પણ ખાય છે. તો મતલબમાં એમના ધાન્ય વર્ગીયમાં ઘઉં, બાજરી, શેરડી હોવા જોઈએ. ચાલો હવે મુખ્ય પાક છે ઊંડા મૂળવાળો હોય તો એની સામે છીછરા મૂળવાળો હોય. બરોબર મગજમાં યાદ રાખજો. જો અહીંયા હું આવ્યું એક દળી તો દ્વિદળી તો એક દળી, રેડી. આ બાજુ ઊંડા મૂળ તો અહીંયા છીછરા મૂળ હોય, હે ને. હા લો, ઊંડા મૂળ વાળો એટલે કે તુવેર, કપાસ, એરંડા, એના મૂળ ઊંડા છે, હે ને. તો એ હોય તો સહયોગી પાક તરીકે છીછરા મૂળવાળામાં જુવાર, બાજરી, મગ, અડદ હોવા જોઈએ. શું કામ? એ ઉપરની સપાટી ઉપર હોય કે ને. હાલો, ઉપરની સપાટી ઉપર ફેલાનારા હોય એના મૂળ, હે ને. સમજો છો ખરા? ત્યારે ઝાડનો છોડ ઉપાડીને જોયો, ઝાડનો છોડ તો છે ને જમીનની ઉપરથી ઓલા મૂકે છે, સમજો વડવાઈ જાય, ખબર છે, હે ને. મકાઈ છે એ બધા એવા છે. એટલે છીછરા મૂળવાળા જે ઉપરની સપાટી ઉપર ફેલાનારા છે જુવાર, બાજરી, મગ, અડદ હોવા જોઈએ. ચાલો હવે આનાથી વિરુદ્ધ જોઈએ. મુખ્ય ભાગ છે ઉપરની સપાટી ઉપર ફેલાનારા મૂળ હોય તો એનો સહયોગી પાક એ ઊંડા મૂળવાળા હોય, રેડી. તો બે મુદ્દા યાદ રાખશો ને તો ચાર યાદ રહે, હે ને. ઊંડા, છીછરા, છીછરા, ઊંડા, રેડી. જો મુખ્ય પાક વધુ સૂર્યપ્રકાશની તીવ્રતા સહન કરી શકતો હોય અને મુખ્ય પાક
તડકો સહન કરી શકતો હોય તો એમની સાથે સૂર્યપ્રકાશની ઓછી તીવ્રતા સહન કરતો હોય ને એવો પાક હોવો જોઈએ. ઉદાહરણ આપે, ચાલો તુવેર છે ને એની સાથે હું હોવું જોઈએ? તુવેર ની હળદર. તુવેર છે ને, તુવેર છે કે નહીં, હાલો એ ઊંચું તાપમાન સહન કરી શકે. હાલો આના તમે જોજો ઘણી વાર હેવી તડકો પડે એટલે ઉપરના પાંદડા બળવા મળશે હળદર. એની સામે મરચી હોય ને, મરચી એમાં કયો પાક લેવાનો? તુવેર. કારણ કે 3200 કેન્ડલ ફૂટ છે ને સૂર્યપ્રકાશ આવતો 3200 કેન્ડલ અને 1200-1300 મરચી સહન કરી હતી. આજે મરચીની અંદર ઉકળ આવવાનું પરિણામ શું છે? વધુ તાપમાન. હે ને, વધુ તાપમાન હોય છે. મેં આનો અખતરો કરી નાખ્યો, એનો પણ વિડીયો છે કે મરચીની હારે ગલગોટા, વટાણા અને તુવેર એ નાખેલી છે. તુવેર 5-5 ફૂટના અંતરે. પહેલો સા માનો કે આ સા છે, બરાબર? કદાચ મુખ્ય ભાગ શું હતો? મરચી. તો માનો કે અહીંયા શરૂઆત ને કરી, પછી અહીંયા 5 ફૂટ, આમ 10 ફૂટ લીધું, સોરી, પછી અહીંયા પાછળ આ 10 ફૂટ થયું, આમ 10, આમ તો ઓછું થાય, બહુ ઓછું થાય. લેકિન સા બાજુ હોય કે ને, એટલે એક ને એક સામાં કરેલું, કેવું? એક ને એક સામાં અહીંયા આવ્યું, પછી એક અહીંયા આવશે, બરાબર? અને ક્રોસ કરી દઉં, ક્રોસ એક અહીંયા, પછી એક અહીંયા. રેડી? એટલે તુવેર હોય ને, તુવેર એનો છાંયડો કોને મળે? મરચી. અને મરચી છે ને એના પર તાપ ઓછો પડે. મેં માર્કિંગ કર્યું છે, જેટલા સાયડામાં છોડ હતા કે નહીં, હાલો તુવેરના છાંયડા. અને પાછું સહજીવન છે. મરચીને નાઇટ્રોજન કોણ પૂરું પાડશે? તુવેર પૂરું પાડશે. હે ને? એટલે જેટલા એના ફરતા છોડ હતા ને એમાં કુકડ નો આવી, એમાં રોગ નો આવ્યો, એવું થયું. અને જે દૂર હતા છોડ, હાલો એની અંદર હુકાવો એવો અને સાથે કુકડ પણ એવી પણ વસ્તુ છે. ચાલો, મુખ્ય પાક વધુ સૂર્યપ્રકાશ સહન કરી શકતો હોય તો એની હારે ઓછો સૂર્યપ્રકાશ સહન કરી શકે એવો વાવવાનો. તુવેર સાથે હળદર અને મરચીમાં હું નાખવાની? તુવેર. ચલો, મુખ્ય પાકમાં જે કીટકો આવે તેનું ભક્ષણ કરનારા મિત્ર કીટકો આવે તેવો મિશ્ર પાક આપણે લઈ શકાય. ચલો, મગફળીમાં આપણે આગળ કીધું તો મગફળીમાં શું લેવું જોઈએ? મકાઈ લેવું જોઈએ. મકાઈમાં ડાળિયા આવે કે નહીં? અને ચૂસિયા જેવા તો ક્યાં આવે? મગફળીમાં. તો એને શું કરે? ખાઈ જાય. હે ને? એટલે આ છઠ્ઠો સિદ્ધાંત થયો. 7મો, સહયોગી પાકનું આયુષ્ય મુખ્ય પાક કરતા કેવું હોવું જોઈએ? અડધું. અને 1/3 ભાગ નું હોવું જોઈએ. ફરી વાર સમજો, મુખ્ય પાક સહયોગી પાક એટલે આપણે જે દ્વિદળી લઈએ છીએ, એક દળી સાથે દ્વિદળી લઈએ અથવા દ્વિદળીમાં એક દળી લઈએ છીએ તો એમાં એનું આયુષ્ય છે. બીજો ભાગ છે કે નહીં? ગૌણ પાક. મુખ્ય પાક અને ગૌણ પાક, હે ને? તો એની અંદર જો મુખ્ય પાક કરતા એનું આયુષ્ય કેવું હોવું જોઈએ? અડધું હોવું જોઈએ. તો આવું શું કામ હોવું જોઈએ? કેમ એનું અડધું આયુષ્ય જ કીધું છે? 1/3 ભાગ જ હોવું જોઈએ. એનું રીઝન છે, આ બાજુ જોઈએ. હવે જો શું કીધું? મુખ્ય પાક 180 દિવસીય તુવેર, દાખલા તરીકે તુવેર અને કપાસ હોય. મુખ્ય પાક કયો છે? તુવેર, કપાસ. કેટલા દિવસમાં પાકે? 180 દિવસ થાય એટલે પાક. તો એનો સહયોગી પાક 60 થી 90 દિવસીય હોય એવો એની હારે વાવવાનો છે. કોની હારે? તુવેર અને કપાસ. હાલો, ચલો હવે એમ કહે છે કે મગ 60 દિવસમાં પાકે, અડદ 75 દિવસમાં પાકે, ચોળી છે 90 દિવસમાં પાકે છે. તો અહીંયા 180 અહીં તો 9 ને 18 180 થઈ ગયા. હે? સમજાય છે? એટલે 33% થી 50% સુધીના સમયમાં સહયોગી પાક પાકી જાય ને એવો લેવાનો છે. સમજાય છે? ચાલો, કારણ કે મુખ્ય પાકોના બાળપણમાં જ
180 એટલે એને આપણે દાખલા તરીકે તમે અડધા કરો એટલે 90 દિવસ થયા. હાલો કે નહીં? કોઈ 60 દિવસ લ્યો, કોઈ 75 દિવસ લ્યો કે ને આટલામાં. હાલો 180 દિવસમાં આ પાક નીકળી જાય એટલે આ પાકની ઉંમર આટલી હોય ને. તો એ શું કહે છે કે મુખ્ય પાકના બાળપણમાં સહયોગી પાકનું આયુષ્ય સમાપ્તિ થવાથી કાષ્ટ અવશેષો એટલે એ જે સુકાઈ ગયેલા હે ને, હાલો જે સહજીવી પાક છે એના જે અવશેષો સુકાઈ ગયા હોય છે હે ને, એ ભૂમિ ઉપર શું કરશે? વિઘટન કરશે. વિઘટિત થઈને હુમસનું શું કરશે? નિર્માણ કરશે. અને એ હુમસના નિર્માણ દ્વારા મુખ્ય પાકને સહયોગી પાકના બધા ખાદ્ય તત્વો આપોઆપ મળી જાય કે ન મળી જાય? મુખ્ય પાકને જે ખાદ્ય પદાર્થોની જરૂર પડે છે, ખાદ્ય તત્વો, હાલો હેને, સૂક્ષ્મ જીવાણુઓનો જે ખોરાક છે એ ખોરાક તમને સહજીવી પાકને પૂરો પાડી દે અને પછી છોડનો ગ્રોથ વધશે. સમજાય છે? જ્યારે એને ખરેખર પોષક તત્વોની જરૂર હોય ત્યારે મળી જાય છે. હજી તો અહીંયા બાળપણમાં હોય, હજી વાવ્યો હોય હે ને, સમજાય છે કે? જ્યારે એને જરૂર પડે બધા પોષક તત્વોની ત્યારે આ છોડ એમને બધા જ પોષક તત્વો છે પૂરા પાડી દે છે. સહયોગી પાક મુખ્ય પાક સાથે ભેજ અને સૂર્યપ્રકાશ લેવામાં સ્પર્ધા નથી કરતો, કારણ કે નીકળી ગયો. પહેલા બે સ્પર્ધા કરશે ને, પહેલા બે લે ને, પછી 1/3 સમયમાં સહજીવી પાક નીકળી ગયો તો એને કોઈ સ્પર્ધા હવે કરવાની જરૂર નથી. સીધા મુખ્ય પાકને બધા જ સૂક્ષ્મ જીવાણુઓ પર પ્રાપ્ત થઈ જાય હે ને. એટલે એ શું કહે છે કે સહયોગી પાક મુખ્ય પાક સાથે ભેજ લેવામાં, સૂર્યપ્રકાશ મેળવવામાં સ્પર્ધા કરતો નથી. સહયોગી પાકના માધ્યમથી આપણને નિયમિત શું મળે છે? જો સહયોગી પાક છે એમાંથી આપણને મોટો ફાયદો એ થાય છે, મુખ્ય પાક તો અડીખમ ઊભો છે પણ મુખ્ય પાકનો જે ખર્ચો થાય છે, હાલો હે ને, એ આપણે સહયોગી પાક આપી દે છે. સમજાય છે? એટલા માટે આપણી જમીન છે ને એમાં મિશ્ર પાક પદ્ધતિથી જ ખેતી કરવી જોઈએ. અમે તો બધી જ વસ્તુના ઓર્ડર લઈએ છીએ. સમજાય છે કે જેટલું થયું છે એટલું જ એને આપે કે એને મળી જાય. ચણા છે, મગ છે, જીરું છે, મગફળી છે, સિંગતેલ છે હે ને, સમજાય? 3250 રૂપિયાનો ડબ્બો સિંગતેલનો વેચે. સમજાય છે? બધે માર્કેટમાં ભાવ, કારણ કે અમારા સગા સંબંધી પાસે જ જાય છે એટલે અમે એની પાસેથી પૈસા નથી લેતા. અગર 3800 રૂપિયા 4-4000 રૂપિયા પ્રાકૃતિક ખેતીના સિંગતેલના લે છે, વિચાર હે ને. એની ક્યાં કરો છો? જાહેરાત કરીને તમે જુઓ હે ને, 2850 થી 3000 રૂપિયા તો એ લે છે. હાલો, કયા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાવાળા, સમજાય છે કે નહીં? ઉલ્લી જાહેરાત કરે છે કે નહીં? હા, જોવો છો ને ફેસબુકમાં. તો એ 2850-3000 રૂપિયાની આજુબાજુ દી ભાવ હે ને. તો આપણે પ્રાકૃતિક ખેતીની વસ્તુ જ્યાં સુધી મળે ત્યાં પોતે તમારા ખેતરમાં જ વાવો તો નિયમિત છે મિશ્ર પાકને કારણે આવક પ્રાપ્ત થશે. ચલો આપણે નિયમિત આવક હવે જોજો મુખ્ય પાકમાં થતો શું હશે? એ બસ આ સહયોગી પાકમાંથી જે આવક થાય કે નહીં બસ એમાંથી જ નીકળી જશે. અને મુખ્ય પાકનું ઉત્પાદન છે ને શુદ્ધ નફાના સ્વરૂપમાં આપણે મળી જાય હે. એમાં આનો ખર્ચો આ ઉઠાવી લે એમ કેવાય તો હાલ બરાબર. તો અહીંયા આપણો પ્રાકૃતિક ખેતીનો 12મો પાઠ છે એ અહીંયા પૂરો થાય છે. બરાબર, સમજાય છે? તો આ પાઠની અંદર સરકારે સરસ મજાનો પ્રયત્ન કર્યો છે અને ફરીથી આપણે ધન્યવાદ એ વ્યક્તિને દઈએ હને, ડૉક્ટર સુભાષ
પાલેકરજી સાહેબ, હે ને, કે જેમણે આટલા વર્ષો સુધી, હે ને, આટલા વર્ષો સુધી આ બધું સંશોધન કર્યું. પોતાનું પુસ્તક પણ માર્કેટમાં મળે છે, એ પણ પુસ્તક હોય. એમની પણ યુટ્યુબ ચેનલ છે, હે ને, SPNF, સુભાષ પાલેકર નેચરલ ફાર્મિંગ, બરાબર. તો એમાંથી પણ તમે જઈ શકો છો. અને ઘણાને એવું થાય કે અમારી પાસે તો જમીન નથી તો ટેરેસ ગાર્ડનિંગનો પણ શાકભાજીનો આખો પ્રોજેક્ટ, બરાબર છે. આ તો હું તો કંઈ કહેવાય નહીં, એટલું નોલેજ પાલેકરજીમાં છે. વિચારો, એ તો તમામ મોડેલો છે ને ચિત્રના માધ્યમથી સમજાવે છે, અને યુટ્યુબમાં પણ એમના વિડીયો છે, હે ને. તો તમને આમ બાગાયત, તમારે બાગાયત ખેતી કરવી હોય ને, બાગાયત ખેતી, તો એમાં કયા ફળની હારે કયું ફળ વાવવાનું ઈ છે, બોલો. એવું કંઈ આપણે આવ્યું નહીં આ પાઠ. હજી આપણે એક વિડીયો બનાવવો જોઈએ ખરેખર. તો સૌથી મુસીબત છે આ. તો આપણે આ રીતની પદ્ધતિ કરી, પણ શરૂઆતમાં હજી અમુક રોગો આવશે. તમે કોઈ પણ દવા કપામાં, માંડવીમાં છાંટો, મગફળીમાં હાલો, એટલે હારે બીજો રોગ લાવશે, જોજો. પછી એની પાછી દવા છાંટવાની, અને એની એ રોગ જાય ને પાછી બીજો રોગ આવે, ગળો આવે તો ગળાની દવા છાંટવાની. પણ તમે છાંટો જ નહીં. તો ન છાંટવી તો કઈ દવા છાંટવી જોઈએ? તો એના માટે 10 પાણી અર્ક મસ્ત રીતે એકનું છે, એનો ઉકાળો કરીને હાલો તમે ખેતરની અંદર 250-300 ml એક મગમાં નાખીને એમાં 3 પ્રકારના 10 પાંદડા લેવાના છે. 3 પ્રકારના 10 પાંદડા, બરાબર. ગૌમૂત્ર તો છે જ ફરજિયાત. પછી સાંભળજો બરોબર, એમાં તીખા, તુરા અને કડવા. તીખા, તુરા અને કડવા, બરાબર. એવા 3 સમજાય છે. 10 પાંદડા લેવાના છે. 10 પાંદડા લેવાના, પછી એનો ઉકાળો કરી નાખવાનો, ઉકાળી દો, હે ને, ગૌમૂત્ર નાખી, હે ને. પછી એમને ડબલામાં ગાળી લો. એનો આખો વિડીયો છે, એની પદ્ધતિ છે. હું તમને કીધું 10 પાંદડા તોડીને નાખી ઉકાળીને છાંટી દો એમને. પછી એમાં લસણ પણ આવે, એમાં આદુ પણ આવે, તીખી મરચી પણ આવે, હે ને. સમજાય છે? એટલે કહેવાનો મતલબ એવો છે, એમનો પણ આપણે સમય મળશે એટલે આ 10 પાણી અર્ક છે એનો પણ આપણે વિડીયો છે. ખાસ ખેડૂતોને એની જરૂર હોતી છે. આ તો જરૂર છે, પણ એની સાથે સાથે આમની પણ જરૂર છે, બરાબર. એ પણ વસ્તુ જોવા મળે છે. તો મિત્રો, આપણી આ ચેનલ છે, એજ્યુકેશનને લગતી ચેનલ છે. 11મા ધોરણમાં આપણો આ પાઠ પ્રાકૃતિક ખેતીનો આવી ગયો છે. અને કમસે કમ બાળકો જે ખેતી પોતાના ઘર માટે જે 2-2.5 વીઘા ખેતી જાતે કરે અને પોતાના ઘરને કેન્સરથી, આજે તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. ભારતની અંદર કેન્સર અને કેસ વધતા જાય છે. એમાંનું એક છે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો વધારે પડતો ઉપયોગ. અને સૌથી ડેન્જર જમીનની ફળદ્રુપતા ઘટાડવા માટે છે ને, આપણે ખડની દવા પાઈએ છીએ અને ખડની દવા છાંટીએ છીએ. તો ખેડૂત મિત્રોને, વિદ્યાર્થી મિત્રોને નમ્ર અપીલ છે કે તમારા તમામ સૂક્ષ્મ જીવો છે કે નહીં, હાલો આ જમીનમાં પાવાની દવાથી મરી જાય છે, એ ફાઇનલ છે. પછી ઉત્પાદકતા ને ઉત્પાદન તમારું ઘટી જાય છે, ખર્ચા વધતા જાય છે, જુઓ તમે, અને ઉત્પાદન ઘટતું જાય છે. એટલે ખેડૂતો દેવામાં ફસાઈ જાય છે. માટે જ એક કૃષિ ક્ષેત્રે ખેડૂતો માટે એક કહેવત છે કે ખેડૂતનો દીકરો દેવામાં જન્મે, દેવામાં જીવે અને દેવામાં જ મૃત્યુ પામે છે, હે ને. સમજવાની છે. હું કીધું, born in death, live in death, death in death, બરાબર. જીવે છે, જીવ જન્મે છે, જીવે છે અને દેવામાં જ મરી જાય છે, બરાબર. તો જરૂર તમને સારો લાગ્યો હોય પાઠ તો બીજાને વિડીયો મોકલો, ખેડૂતો સુધી એ પહોંચે અને વધુમાં વધુ લોકો આનો ઉપયોગ કરે અને ઘર પૂરતી ખેતી કરે. આજના સમયમાં મેં તમને કીધું તો આગળ કીધું છે, ખબર છે કે સ્ત્રી હોય અને બાળકો ન થવાય. સ્ત્રી હોય
એને બાળકો ન થવા એનું એક કારણ આ પણ હોઈ શકે, હે ને? તો આજના સમયમાં ને આવનારા ભવિષ્યમાં બહુ મોટી જાનહાનિ થવાની છે અને ઘરે ઘરે પણ કેન્સરના ખાટલા હોઈ શકે આવનારા ભવિષ્યની અંદર, તો એવું પણ હોઈ શકે. તો અહીંયા આપણે આ પાઠ પૂરો કરીએ છીએ. જય સ્વામિનારાયણ, જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.